વિષય સેવન કરવાને પરિણામે વિષયોમાં રાગ આસક્તિ જ વધે છે, જે પુનર્જન્મ તથા તમામ દુઃખોનું કારણ છે. વિષયોમાં વસ્તુતઃ સુખ છે જ નહીં, કેવળ આરંભમાં ભ્રમવશ સુખ પ્રતીત થાય છે. જો વિષયોમાં સુખ હોય તો જેમની પાસે પ્રચુર ભોગ સામગ્રી છે એવા મોટા મોટા ધનિક, ભોગી અને પદાધિકારી તો સુખી જ હોવા જોઈએ. પરંતુ વાસ્તવમાં દેખવામાં આવે તો ખબર પડે છે કે તેઓ પણ વધુ દુઃખી અને અશાંત છે. કારણ એ છે કે ભોગ પદાર્થોમાં સુખ છે જ નહીં, થયું નથી, થશે નહીં અને હોઈ શકતું પણ નથી. ભોગ કોઈને શાંત મન થવા જ દે નહીં, એનો સ્વભાવ છે. શાંત હોય તો એ અશાંત મન કરી દે, ભોગ નો એવો સ્વભાવ. એટલે ભોગવી અને માણસ શાંતિ લઈ લે એવું શક્ય ન બને. નિષ્પાપ હોય, ગ્રહસ્થ હોય અને એને ભગવાને સુખ આપ્યું હોય તો અને એ ભોગવે તો એ કઈ પાપ તો નથી કરતા, ધર્મ પણ લોપતા નથી. એનો ધર્મ છે, ગ્રહસ્થના ધર્મ પ્રમાણે ભોગ ભોગવે તો મન શાંત ન થાય. મન એનું અશાંત જ રહે. ભોગ ભોગવે તો બધું કરે તોય શાંતિથી ઓલું હોય, પાપ ન કરે તોય, કારણ કે ભોગનો સ્વભાવ એવો છે. મનને અશાંત કરી દે, બધા ઇન્દ્રિયોને વિહવળ કરવા. એને ક્ષોભ પમાડી દેવા, વિહવળ કરવા અને મનને અશાંત કરવા. આવો ભોગનો સ્વભાવ છે. એટલે ભોગનો જોગ થાય એટલે આ ત્રણેય વાના લગભગ આવે. ઇન્દ્રિયોની વિહવળતા આવે, મન અશાંત થઈ જાય, રાગ ઉશ્કેરાય, એવું આવું બધું છોડવા. એ ભોગનો ત્યાગ કરે તો મન શાંત થાય, એ તો થાય નહીં. પરંતુ વાસ્તવમાં દેખવામાં આવે તો ખબર પડે છે કે તેઓ પણ વધુ દુઃખી અને અશાંત છે. કારણ એ છે કે ભોગ પદાર્થોમાં સુખ છે જ નહીં, થયું નથી, થશે નહીં અને હોઈ શકતું પણ નથી. સુખ લેવાની ઈચ્છાથી જે ભોગો ભોગવવામાં આવ્યા તે ભોગોથી ધૈર્ય નષ્ટ થયું, ધ્યાન નષ્ટ થયું, રોગો પેદા થયા, ચિંતા થઈ, પશ્ચાતાપ થયો, બેઇજ્જતી થઈ, બળ ગયું, ધન ગયું, તેમજ બહુધા દુઃખ, શોક, ઉદ્વેગ આવ્યા. આવું આ પરિણામ વિચારશીલ વ્યક્તિને દેખવામાં આવે છે. ભોગાન ભુક્તા ભોગવનારાને દેખાતું નથી, એનાથી નોખો પડીને જોવે એને દેખાય કે આનું પરિણામ આવું આવ્યું. ભોગવનારાને તો આંધી હોય એટલે દેખાય નહીં. સુખી ગ્રહસ્થ હોય અને ભગવાનના ભગત હોય તો એ સારી કિંમતી ગાડી રાખે તો એ ભોગ ગણાય કે? એ ગાડી ભોગ છે કે નહીં એના સમયને એને અનુસારે થાય, પણ પંચ વિષયના ભોગ છે એ એને બાદ કરે. આંખે કરીને જોવે, કાને કરીને સાંભળે, જીભે કરીને ખાય, એ જો અતિ મનગમતું કરે તો એ ભલે પાપ ન કહેવાય, પણ એના મનને ક્ષોભ પમાડી દે, મનને અશાંત કરે, રાગને ઉશ્કેરે, મનને વિહવળ કરે. આવું બધું એના પરિણામો એનાથી બચી ન હોય કે ભલે એને કઈ પાપ કરી ન લીધું હોય. ભોગ ગાડી છે, હવે એ તો એને મનમાં કેવો એનો ગાડી પ્રત્યે એટેચમેન્ટ છે એની ઉપર આધારે. બંગલો કેવો છે તો એ બંગલાને પ્રત્યે એને એટેચમેન્ટ કેવું છે એની ઉપર આધારે. આ બધા હોલ્ડિંગ કહેવાય, હોલ્ડ કરે છે. હોલ્ડ કરવું એ અહંકારનો વિષય છે. એટલે જો હોલ્ડ કરવાથી એને આમાં બહુ આસક્તિ હોય હોલ્ડ કરવામાં તો એને વિહવળતા આવે, અને તો આ બધા જે પંચ વિષયના પરિણામો છે એને આવે. પણ અહીંયા જે ભગવાને ગીતામાં વાત કરી
એ તો એમ કીધું ને કે શ્રોત્રમ ચક્ષુ સ્પર્શનમ છે રસનમ ઘ્રાણમેવ છે. એ જે 5 ઇન્દ્રિયો અને એની વાહે 5 કર્મેન્દ્રિયો, એને ભોગનો ત્યાગ કરે છે કે ભોગનો સંયમ કરે છે કે ભોગમાં અતિરેક કરે છે. જો એમાં ભોગનો અતિરેક હોય તો એના ઓલા પરિણામથી બચી ન શકે. પાપને પુણ્ય એની હારે હાંધો નથી. પુણ્ય ભોગ હોય અથવા તો પાપના ભોગ હોય તો વધારે કરે ઓલું, પણ પુણ્ય ભોગ હોય તો એ ભોગાન ભુક્તા વયમેવ ભુક્તા તપો ન તપ્તમ વયમેવ તપ્તાઃ કાલો ન યાતો વયમેવ યાતા તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણાઃ. ભર્તુહરિએ કીધું છે. એને 2 અનુભવ હતો. એ ભોગવીને હોતે આવ્યા હતા અને મહાત્મા થઈ ગયા હતા. એટલે એને એવો અનુભવ થયો કે ભોગ જીર્ણ થતા જ નથી, માણસ જીર્ણ થઈ જાય છે ભોગવીને. જેવી રીતે સ્વપ્નમાં જળ પીવાથી તરસ નથી જતી, એવી જ રીતે ભોગ પદાર્થોથી ન તો શાંતિ મળે છે અને ન બળતરા પણ દૂર થાય છે. યત પૃથિવ્યામ વ્રીહિ યવમ હિરણ્યમ પશવ સ્ત્રિયઃ એકસ્યાપી ન પર્યાપ્તમ તસ્માત તૃષ્ણામ પરિત્યજેત. યત પૃથિવ્યામ હિરણ્ય યત પૃથિવ્યામ વ્રીહિ યવમ હિરણ્યમ પશવ સ્ત્રિયઃ એકસ્યાપી ન પર્યાપ્તમ. જેટલું વ્રીહિ, જેટલા યવ, જેટલા પીઝા આખી પૃથ્વીમાં હોય, ડોમિનો ઓલાન બધા એકલો ખાય તોય તૃષ્ણા શાંત ન થાય. જેટલું આખું ધન હોય, આખી પૃથ્વીમાં ધન છે, બિલગેટનું બફેટનું ને બધાને ભેળું કરે તોય આને શાંતિ ન થાય. તો આપણે તો કેટલું કરીએ બહુ થાય, આપણને ક્યાંથી શાંતિ થાય. એટલે બધાનું ભેળું કરે તો પણ ઓલું શું છે, નાયમ મનુષ્યો તર્પણીય, નાયમ મનુષ્ય વિત્તેન તર્પણીય, વિત્તેન તર્પણીય એવું ઉપનિષદમાં કીધું છે. એટલે એનાથી તર્પણ ન થાય એટલે શાંતિ ન થાય. તર્પણ એટલે શાંતિ. પિતૃ તર્પણ કરે એટલે શું કરે? પિતૃને તૃપ્ત કરે, એને કહેવાય પિતૃ તર્પણ. એટલે નાયમ મનુષ્યો તર્પણીય એ થાય એવો જ નથી. કોઈ પણ ભોગથી અને ધનથી એને તૃપ્તિ ન થાય. ઉપયોગ જો હરખો કરે રાખે, હરખી બુદ્ધિથી ઉપયોગ કરે તો ઉપયોગ થાય, તૃપ્તિ ન થાય. સમૂહમાં ક્યારેક સારા ભોગ આવે, ક્યારેક ઓલા આવે, તો બેયને એમ કે ભોગે તો એટલે ભગવાને એનું મારણ કર્યું છે કે જમતા હોય એને સારું આવે તો બધું ભેળવેલ કરી નાખો, અને બીજા કાંઈ ભોગ આવે તો પોતે પ્રયત્ન ન કરવો, યાવત ગુજરાન ગ્રહણ કરી લે તો એ ભોગ એને બાધ ન કરે. જો હારું જાણી અને અતિરેક કરે તો બાદ કરે. ગાડી હારી હોય અને અહીંથી સિકંદરાબાદ જવું છે તો મને મેટાડોર ન હાલે, મને આ જ હાલે, તો એને બાદ કરે. ત્યાં પૂગી જાય એવું કરે તો કઈ વાંધો ના આવે. વ્યવહાર નિભાવ કરે ત્યાં સુધી વાંધો નહીં. આવું સ્પેશિયલ ઓફર હોય એ બધી બાદ કરે, નિભાવ બાદ નથી કરતો. સંસારમાં જેટલું શરીર નિભાવ હોય અને વ્યવહાર નિભાવ હોય, બે નિભાવ હોય. આપણા શરીરનો નિભાવ હોય ને એ શરીરમાં નાખે તો એને બાદ ન કરે. વ્યવહારમાં જેનો નિભાવ કરવો હોય કે આ કામ થવું જોઈએ, પછી કયા સાધનથી થાય છે
ઓલું બોલેરો છે કે ઓલું છે ઇનોવા છે. ઇનોવા કે ફોર્ચ્યુન કે મર્સિડીઝ, એનાથી બહુ વિશેષતા નથી. યુવાન મનમાં હોય તો બાદ ન કરે. ઓલામાં જઈ ફોર્ચ્યુનમાં જઈ તો માભો પડે અને બોલેરોમાં જઈ તો માભો હેઠો હોઈ જાય તો એને બાદ કરે. ઓલું આમાં શું થાય કે ઓલો દશરથ રાજાને મનમાં ઓલું થયું ને ઓછું ઓછું કે મોએ સૂત નાહી, તો આપણને એમ થાય કે મોએ ઇનોવા નાહી, ઓલાને છે એમ કે મોએ સૂત નાહી, આવડો મોટો હું થઈ ગયો. એટલે એને મનમાં બહુ ઓછું આવ્યું, મોએ સૂત નાહી, મારે દીકરો નહીં યાર, બીજા બધાને કેવા સારા દીકરાઓ અને મારે એક દીકરો નહીં, તો મોએ ઇનોવા નાહી. એમ જો આપણને મનમાં રહેતું હોય તો એને ક્ષોભ કરે. પછી આવે તો એ કરે, ન આવે તો એ કરે. ઇનોવાના અડધા ન લાગે પણ ઓલા અડધા લાગે છે એને. પિતૃનું આખી જિંદગી એ લોકોએ બસ આવી રીતના તૃષ્ણામાં જ રહ્યા હોય અને પછી ગૃહસ્થ એને પિતૃ તર્પણની વિધિ કરે છે તૃષ્ણામાંથી તૃષ્ણા ન થાય માપ, ભૂખ થાય માપ. આપણે જમીએ ને એ તર્પણ કર્યું કહેવાય ને, જમીએ એટલે તૃપ્ત થઈ જાય. એટલે આપણે ગમે એટલી તૃષ્ણા હોય બે ત્રણ ખાંડી તો એ જમીએ એટલે તો ઓલું ત્યારે ધરાઈ જાય, પછી ભૂખ લાગે. એટલે તૃષ્ણાનું તર્પણ એને નથી થતું, એને ભૂખનું તર્પણ. એને એ પદાર્થ મળે અને દૂધ પાક કે ખીર નાખી હોય તો એ ખીર એને મળે. સંસારમાં જેટલું ધન ધાન્ય છે, જેટલું સોનું છે, જેટલી સુંદર સ્ત્રીઓ છે, જેટલી ઉત્તમ વસ્તુઓ છે, તે તમામ એક સાથે કોઈ એક વ્યક્તિને મળી જાય તો પણ તેમનાથી તેને તૃપ્તિ થઈ શકતી નથી. નંદરાજાને મળ્યું હતું ને ધન, નંદરાજાને મળ્યું હતું ધન તો એને તૃપ્તિ ન થઈ. ચિત્રકેતુને કરોડ સ્ત્રીઓ મળી હતી તો એને તૃપ્તિ ન થઈ. સંસારમાં જેટલું માર્ગ એવો છે, શાસ્ત્રોનું કહેવાનું છે કે માર્ગ એવો છે, એને ધાર્યું હોય તો અહીંયા તૃપ્તિ થવાની નથી. સંસારમાં જેટલું ધન ધાન્ય છે, જેટલું સોનું છે, જેટલી સુંદર સ્ત્રીઓ છે, જેટલી ઉત્તમ વસ્તુઓ છે, તે તમામ એક સાથે કોઈ એક વ્યક્તિને મળી જાય તો પણ તેમનાથી તેને તૃપ્તિ થઈ શકતી નથી. માટે સાધકે રજનીશજીને 95 રોલ્સ રોય ગાડીઓ હતી, 95 રોલ્સ રોય ગાડીઓ. હવે તૃપ્તિ થઈ કે નહીં એ તો આપણને પાછી ખબર ન હોય, પણ 95 રોલ્સ રોય ગાડીઓ હતી. રોલ્સ રોય ગાડી એટલે જોઈએ નહીં હોય આમાં તો. હવે એક વખત લંડન ગયા હતા ત્યારે ઇસ્કોનમાં ગયા, ત્યાં એક જણો આવ્યો ગાડી ઊભી રાખી તો ઓલા બધા મીણા કહેવા કે આ રોલ્સ રોયસ, આ રોલ્સ. આપણે તો કઈ ખબર નથી પડતી કે આમાં રોલ્સ રોય શું નહીં, ક્યું એના વ્હીલ રોલ્સ રોય કે સ્ટેરિંગ રોલ્સ રોય. માટે સાધકે આજથી જ દ્રઢ નિશ્ચય કરી લેવો જોઈએ કે મારે ભોગ બુદ્ધિથી વિષયોનું સેવન કરવું જ નથી. સુખ, ભોગ અને સંગ્રહ આ બેમાં જેવો આસક્ત થઈ જાય છે તેઓને પરમાત્માની પ્રાપ્તિ ક્યારેય થઈ શકતી નથી. તેઓ પરમાત્મા તરફ ચાલવાનો નિશ્ચય પણ કરી શકતા નથી. શ્લોક ભોગેશ્વર્ય પ્રસક્તાનામ તયા ભરત ચેતસા વ્યવસાયાત્મિકા બુદ્ધિ સમાધો ન વિધીયતે. ભોગમાં મન તણાણું એટલે અહીંયા સ્થિરતા ન થઈ શકે, ભગવાનમાં સ્થિતિ ન થાય, કોઈ દી ન થાય, જ્યાં સુધી થાય ત્યાં સુધી. ઇન્દ્રિયો છે, જીવ ઇન્દ્રિયોનો આશ્રય લઈને અધિષ્ઠાન લઈને વિષય ભોગવે છે. એમાં આશ્રય જીવ છે કે અધિષ્ઠાન એટલે એના માધ્યમથી જીવ વિષય ભોગવે. અયમ વિષયાનું સેવતે,
અયમ જીવાત્મા વિષયાનું સેવતે, વિષયોને સેવન કરે છે. શેનાથી? મન અધિષ્ઠાય. મનશ્ચાયમ એટલે મન તો અનેમાં લીધું છે. શ્રોત્રમ ચક્ષુ સ્પર્શનમ ચ રસનમ ઘ્રાણમેવ ચ અધિષ્ઠાય મનશ્ચાય. મનનો હોતે ઓલા ઇન્દ્રિયો તો એક એક હોય પણ બધાની અરે મન તો હોય જ. એટલે એ બધા ભેળા થઈને એનો આધાર લઈને એના મીડિયા રાખીને જીવ પંચ વિષયને ભોગવે છે એવું કીધું. મનશ્ચાયમ અયમ જીવાત્મા વિષયાન ઉપસેવતે, વિષયોને ભોગવે છે. આશ્રયના અર્થમાં આશ્રયના અર્થમાં નહીં, એના સાધનના અર્થમાં છે. સાધનો છે ને આ બધા કરણો છે, ઉપકરણો છે.